નિર્માણ છે એ પ્રગતિનું કારણ છે, જ્યારે અભિમાન છે એ પતનનું કારણ છે. એક બુદ્ધિશાળી રાજા હતા. એને એના રાજ્યમાં ઘણા બધા પંડિતો હોય છે, વિદ્વાનો હોય છે. એને એક દિવસ કીધું કે હું તમને એક પ્રશ્ન પૂછું, 4 પ્રશ્ન. આ 4 પ્રશ્નના જે પણ જવાબ આપશે ને એને હું આખું રાજ્ય આપી દઈશ. હવે આ પંડિતો અને વિદ્વાનોની બધાને કહો અંદરથી આમ ગદગદિયા થવા માંડ્યા. એ કે પૂછો પૂછો પ્રશ્ન, જલ્દીથી પૂછો. તો રાજા કે સાંભળો પ્રશ્ન. રાજાએ પ્રશ્ન જાહેર કર્યા. પહેલો પ્રશ્ન, ભગવાન ક્યારે હસે છે? બીજો પ્રશ્ન, ભગવાન ક્યાં રહે છે? ત્રીજો પ્રશ્ન, ભગવાન શું કરે છે? ચોથો પ્રશ્ન, ભગવાન શું ખાય છે? આ 4 પ્રશ્નો છે. પંડિતો તો એકબીજાના મોઢા જોવા લાગ્યા. તમામ પંડિતો પોથા અને થોથાની અંદર ગોથા ખાવા લાગ્યા, પણ એકેયથી પ્રશ્નોનો ઉત્તર છો નહીં. પણ એના દીવાન બુદ્ધિશાળી હતા, તમારી જેવા. સાચી વાત ને? એટલે દીવાનજી ગામમાં ગયા અને ગામમાં જઈને કોઈ હરિભગત બ્રાહ્મણ હશે, ખેડૂત હશે, એને કીધું કે હાલો તમે રાજસભામાં એને હાજર કર્યા. રાજા કે હું તમને 4 પ્રશ્ન પૂછું, આ 4 પ્રશ્નોના જવાબ આપશો તો આખું રાજ્ય હું તમને આપી દઈશ. ખેડૂત કે વાંધો નહીં, હરિભગત હશે, ભગવાનના ભક્ત, વાંધો નહીં, પૂછો પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન, ભગવાન ક્યારે હસે છે? આ ભક્ત એ ભગવાનને યાદ કરીને જવાબ આપવાનું ચાલુ કર્યું. તો સાંભળો રાજા, બાળક જ્યારે માતાના ઉદરમાં હોય ત્યારે એને માતાના ઉદરમાં ગર્ભમાં ખૂબ જ દુઃખ થતું હોય, અને એ દુઃખથી એ દુઃખી થતો હોય, ભગવાનને પ્રાર્થના કરતો હોય, હે ભગવાન તમે મને આમાંથી બચાવો. ભગવાન એને બચાવે, કૃપા કરે એની ઉપર. એ બાળકનો જન્મ થાય, અને બાળકનો જન્મ થાય પછી એ આખી જિંદગી કુસંગના રવાડે કાંઈ પણ ભગવાનનું ભજન ન કરે, ખાલી વિષય જ ભોગવે, કુસંગ જ કરે, અને પછી જેલે મરે ત્યારે એને યમના દૂતો યમપુરીમાં લઈ જાય અને ખૂબ જ મારે. અને આ બધું જોઈને ભગવાન ખૂબ જ હસે. બીજો પ્રશ્ન, ભગવાન ક્યાં રહે છે? તો ભગવાનનો ભક્ત બોલ્યો, ભગવાન છે એ તો બધે જ રહે છે, તમામ જગ્યાએ ભગવાન રહે છે, પણ સાચા સંતો અને હરિભક્તોની અંદર ભગવાન પ્રગટ પ્રમાણ રહે છે. રાજા કે વાત સાચી. ત્રીજો પ્રશ્ન, ભગવાન શું કરે છે? તો કે ભગવાન તેમની આજ્ઞામાં રહે અને ભક્તિ કરે, એને ભગવાન સુખી કરે છે, અને જ્યારે પણ એ જીવ મરે ત્યારે ભગવાન એને પોતાનું ધામ આપે છે અને મહાસુખિયા કરે છે. રાજા કે ત્રીજો પ્રશ્નનો જવાબ એ પણ સાચો. હવે ચોથો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, ભગવાન શું ખાય છે? પેંડા, બરફી, મેવા, થાળ જમાડી, તમને શું લાગે? ભગવાન શું ખાય છે? તો ભક્ત બોલ્યો, ભગવાન છે એ અભિમાની માણસનું અભિમાન ખાય છે. અને આ 4 પ્રશ્નોના જવાબ સાંભળીને બધા પંડિતોનું અભિમાન ન્યાન્યાન ઓગળી ગયું. લખ્યું છે શાસ્ત્રોમાં, ગર્વ સર્વ સુખ નાશકાર છે, ગર્વ માહી દુઃખ તો અપાર છે, ગર્વ વાણ તૃણ તુલ્ય થાય છે, ગર્વ ગંજન શ્રી હરિ ગણાય છે. જે પણ વ્યક્તિ માન કરવા જાય એને ભગવાન છે એનો માન ટાળી નાખે. ગર્વ ગંજન હરિ ગણાય, એટલે કે એનું ગર્વ અભિમાન એ ભગવાન તોડી નાખે, ઉતારી નાખે.